कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार, करे दरियाओं को आर पार आशाएं। આજથી 3 દાયકા પહેલા જ્યારે ગુજરાતની ધુરા કોઈ બીજી પાર્ટીના માધ્યમથી સંચાલિત થતી હતી ત્યારની એજ્યુકેશન સિસ્ટમ અને મોદી સાહેબ જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા અને એમણે જે આખો ગુજરાતનો નકશો એમાં માળખાકીય સુવિધા હોય, આરોગ્યની સુવિધા હોય, એજ્યુકેશન સિસ્ટમ હોય, કનેક્ટિવિટી હોય, અફોર્ડેબિલિટી હોય, જીવન જરૂરિયાતના નાના નાના આયામો જે આપણી પ્રાથમિક સુવિધાના માધ્યમથી આપણે ક્યાંક આપણને મળવાપાત્ર હોય એ તમામ વિષયો ઉપર ગહન ચિંતન શરૂ કરી અને તાત્કાલિક ધોરણે ઇમ્પ્લિમેન્ટેશન કર્યું. આ એક એમની આગવી પહેલ છે. આ ઉપરાંત આવનાર સમયમાં આપણે જ્યારે ન્યૂ એજ્યુકેશન પોલિસીના ઇમ્પ્લિમેન્ટેશનની વાત કરીએ ત્યારે આપ સૌનું યોગદાન ખૂબ અમૂલ્ય જ્યારે સાબિત થવાનું હોય. ના ફક્ત શિક્ષકોના હકોની વાત, પણ આ સિસ્ટમને આપણે બેટર કેવી રીતના બનાવી શકીએ, માળખાકીય સુવિધાને વધારે અપ્રોચેબલ અને એક્સેસિબલ કેવી રીતના બનાવી શકીએ, ગુજરાતનું કોઈ પણ બાળક એનો જે રાઇટ છે, રાઇટ ટુ એજ્યુકેશન, એનાથી વંચિત ના રહી જાય. કે ફક્ત અક્ષર જ્ઞાન નહીં પણ મૂલ્યો આધારિત શિક્ષણ, ગુણાત્મક શિક્ષણ કે જે પ્રેક્ટિકલ લાઈફમાં ઇમ્પ્લિમેન્ટેશન કરી શકે એ પ્રકારની વ્યવસ્થા આપણે બધાએ સાથે મળી અને સુનિશ્ચિત કરવાની છે. આવનારા સમયમાં આપણા બધા ઉપર એક બહુ મોટી રિસ્પોન્સિબિલિટી છે. ચોકમાંથી ચેતનાનો દીવો સળગે, ચોકમાંથી ચેતનાનો દીવો સળગે, શિક્ષકના શબ્દે સ્વપ્નો જાગે, એકલા નહીં પણ સંગઠિત ચાલે, શિક્ષક સંઘે બળને બળ મળે, હિતની વાણી હકની વાત, ન્યાયનો માર્ગ અને સત્યની શક્તિ, શિક્ષક સશક્ત સમાજ સજ્જ, આ સંઘે આપે અડગ ગતિ, નવી શિક્ષણની દિશા નવી, વિચાર કૌશલ્ય પ્રજ્ઞા ભરી, રટણ છૂટે પ્રશ્ન ઉગે, વિદ્યાર્થીમાં દીપ્તિ ભરે, માતૃભાષામાં મીઠું જ્ઞાન, મૂલ્ય સંસ્કાર સાથે ઓળખાણ, શિક્ષક હવે માર્ગદર્શક બને, જીવન યાત્રામાં સાર્થક સાથ આપે, સંઘ અને નીતિ બંને છે એક, રાષ્ટ્ર નિર્માણનો મજબૂત ટેકો, શિક્ષક ઉન્નત, શિક્ષણ મહાન, એમાં છુપાયું ભારતનું ભવિષ્ય ઉજ્જવળ જ્ઞાન. આપ સૌના ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે પુનઃ આપ સૌને અભિવાદિત કરી અને હું વિરમું છું. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય.